શિક્ષણ મોંઘું છતાં પરિણામ નીચું। નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે આપનું સ્વાગત છે। જે રીતે શિક્ષણ મોંઘું છતાં પરિણામ નીચું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ગઈકાલે જે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ જાહેર થયું છે એમાં આપણે અમદાવાદ શહેરની વાત કરીશું। અમદાવાદ શહેરનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, તે ખૂબ જ તળિયે જોવા મળી રહ્યું છે। છેલ્લા 5 વર્ષની અંદર વિદ્યાર્થીઓની ફીસ છે જેમાં વધારો થયો છે, પરંતુ પરિણામમાં કોઈ ફરક જોવા નથી મળ્યો અને આમ કહેવા જઈએ તો તળિયે જોવા મળી રહ્યું છે રિઝલ્ટ। વાત કરીશું અમદાવાદ શહેરના સામાન્ય પ્રવાહમાં 87.10% પરિણામ જોવા આવ્યું છે, તો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ 82.86% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં સ્કૂલોની ફીમાં સરેરાશ 25%નો તો વધારો કરવામાં આવ્યું છે, પરંતુ શિક્ષણ પરિણામની જો આપણે વાત કરીએ તો ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે। જો કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીશું, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી અત્યારે કહેવાય ને કે પરિણામ ખૂબ જ ઊંચું જોવા મળી રહ્યું છે। એટલે કે જે રીતે આપણે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષમાં આપણે કહેવાય ને કે જે રીતે ડાંગ જિલ્લાની વાત કરીશું, સૌથી વધારે જે પરિણામ છે ડાંગ જિલ્લાની અંદર જોવા મળ્યું છે। 97.88% સાથે સમગ્ર રાજ્યના પરિણામમાં પહેલા ક્રમે ડાંગ જિલ્લો રહ્યો છે। આ સાથે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના પરિણામમાં મોટો ફેરફાર નથી થયો। વર્ષ 2025ની વાત કરીએ જેમાં ગ્રામ્યનું પરિણામ છે 90.95% હતું, જે 2026માં ઘટીને 90.56% થયું છે। એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો, પરંતુ જો અમદાવાદની વાત કરીએ, કે અમદાવાદ શહેરી વિસ્તાર છે અને અહીંયા જે પ્રમાણે ફી વસૂલવામાં આવતી હોય છે શાળાઓ દ્વારા, તે રીતનું પરિણામ નથી જોવા મળ્યું। એટલે સવાલો અનેક પ્રકારના થઈ રહ્યા છે કે શું હાજરી પૂરવા પૂરતું જ સ્કૂલો છે ફી વસૂલતી હોય છે અને વાલીઓ છે એ ગમે તેમ કરીને બાળકો માટે જે ફીસ છે તે ભરતા હોય છે અને વિદ્યાર્થીઓ છે તે પણ ભણતા હોય છે, પરંતુ ક્યાં કહેવાય ને કે અત્યારે તો લોકો કોચિંગ ક્લાસ છે, ટ્યુશન છે, એની પણ ફી ભરતા હોય છે। એટલે કે સ્કૂલની સાથે સાથે હવે કોચિંગ ફી, જે ટ્યુશન ફી હોય છે તે પણ વાલીઓ ભરતા હોય છે, પરંતુ આમાં સ્કૂલનો રોલ કહીએ તો એ શું છે એ આપણે સમજવું જરૂરી છે। કારણ કે સ્કૂલ, આપણે કહેવાય ને કે વાલીઓ પોતાના બાળકને સારામાં સારી શાળામાં ભણાવવાનું પ્રિફર કરતા હોય છે, જેથી કરીને તેમનું બાળક છે એ હોશિયાર બને અને ભવિષ્યની અંદર આગળ વધી શકે, સારું પરિણામ આવે। આ તમામ વિચારો છે વાલીઓના મનમાં ચોક્કસથી આવતા હોય છે ને એટલા જ માટે વાલીઓ છે બાળકોની ઊંચી ફીસ ભરતા હોય છે, પરંતુ જો ઊંચી ફીસ ભરવા છતાં પણ પરિણામ આ પ્રકારનું જોવા મળે તો ચોક્કસથી વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે આ ચિંતાનો વિષય બની જતો હોય છે। તો આ જ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું। શિક્ષણ મોંઘું છતાં પરિણામ નીચું, આ વિષય ઉપર વાત કરવી છે। આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે જયેશ ઠક્કર, જેઓ શિક્ષણવિદ છે, અને સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે દીપક પટેલ, જેઓ પૂર્વ પ્રમુખ સરકાર માન્ય ખાનગી શિક્ષણ સંઘ મહામંડળમાંથી છે, એમનું પણ સ્વાગત છે। જયેશભાઈ અને દીપકભાઈ, આ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। સૌથી પહેલા તો જયેશભાઈ, આપને પૂછવું છે, જે રીતે અત્યારે મેં વાત કરી કે શિક્ષણ મોંઘું પરંતુ પરિણામ નીચું, ખાસ કરીને કહેવાય ને કે ફી જે શાળાઓ છે હવે માત્ર હાજરી પૂરવા પૂરતી જ મર્યાદિત છે, શું લાગી રહ્યું છે આપને? કારણ કે સૌથી વધારે જો ફીસ વસૂલવામાં આવતી હોય તો શાળા જોઈને વાલીઓ છે એ ભરતા હોય છે કે ભાઈ સારામાં સારી શાળા હોય જેની અંદર મારું બાળક ભણે અને ભવિષ્યની અંદર કંઈક કરે અને જે રીતે પરિણામ છે એ પણ સારું આવે, એ જોઈને ખાસ કરીને માતા પિતા છે, આમ તો જુઓ તો બાળક જ્યારથી નાનું હોય ને ત્યારથી જ માતા પિતા વિચારવા લાગે છે કે ભાઈ મારું બાળક કઈ શાળામાં ભણશે, અને ફીસ અત્યારે જે રીતે મેં કહ્યું કે 25% સરેરાશ વધારો જોવા મળ્યો છે, તો શું શાળા છે માત્ર હાજરી પૂરવા પૂરતી જ મર્યાદિત છે? કેટલીક વસ્તુઓ વિચારવા લાયક છે। આપે જે મુદ્દો ઉભો કર્યો એ 100% સાચો કહી શકાય એ પ્રકારનો મુદ્દો છે કે ફી અને સાથે ભણતર, 1 થી 8 ધોરણ સુધી બાળકો અને વાલીઓ એ પ્રકારનો ચોક્કસ વિચાર કરતા હોય છે કે મારું બાળક સારી શાળાની અંદર ભણે, આ પ્રકારનો પ્રયત્ન અને પ્રયાસ વાલીઓનો રહેતો હોય છે, અને એના કારણે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, એમાં ગ્રાઉન્ડ હોય, શિક્ષકો લાયકાત ધરાવતા હોય, સ્ટ્રક્ચર સરસ હોય, કોમ્પ્યુટર લેબ હોય, બાકીનું બધું હોવા છતાં ત્યાં વિદ્યાર્થીઓ જોવા મળતા નથી અથવા ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એવું આપણને જોઈ શકીએ છીએ।
દરેક વાલીને એવું હોય છે કે મારું બાળક સારી શાળાની અંદર ભણે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 9, 10, 11, 12 એમાં પણ વાલીઓનો જ્યારે આગ્રહ હોય છે કે સાયન્સ લે, JEE નીટની તૈયારી કરે, તો એવા સમયે વાલી એવી સ્કૂલો પસંદ કરે છે કે જે શાળાઓની અંદર હાજરીનો પ્રશ્ન ઊભો થતો ન હોય. ફી ભરવા તૈયાર છે, પરંતુ એ ક્યાં જશે? તો કોચિંગ ક્લાસની અંદર જવાનો પહેલો પ્રયત્ન આપતા હોય છે. એમાં પણ ખાસ કરીને 11, 12 સાયન્સમાં તો ઘણા વર્ષોથી આ ટ્રેન્ડ બની ગયો છે એવું સમાજની અંદર આપણને જોવા મળતું હોય છે. એટલે ફી ભરવી, પરંતુ એનો કોચિંગ ક્યાંથી મેળવશે? તો ખાનગી શાળામાંથી નહીં, પરંતુ ટ્યુશન ક્લાસીસમાંથી જ એને કોચિંગ મળશે એ પ્રકારનો આગ્રહ રાખતા હોય છે. એટલે વચ્ચે એક કાર્ટૂન જોયું ત્યારે અમને તો દુઃખ થતું હતું કે સ્કૂલોમાં બધું જ મળશે, ડ્રેસ મળશે, ચપ્પલ મળશે, બાકીનું બૂટ મળશે, સ્વેટર બધી મળશે, જ સુવિધાઓ મળશે, બુક એસી મળશે, પણ બધી મળશે, જ બિલ્ડિંગ સુવિધા પણ મળશે, સારું પણ હશે. શિક્ષણ ક્યાં? તો શિક્ષણ મેળવવા માટે તમારે ખાનગી ટ્યુશન ક્લાસમાં જવાનું. આ પ્રકારનું જયારે જોયું ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો હતો એ જોઈને. પરંતુ એ વાસ્તવિકતા તરફ જતું હોય એવું લાગી રહ્યું છે, અને એનું આ કારણ હોઈ શકે. બીજું એક કારણ એવું પણ હોઈ શકે કે કોરોના દરમિયાન સળંગ 1, 1.5, 2 વર્ષ સુધી બાળકોનો અભ્યાસ ક્યાંક ને ક્યાંક રેગ્યુલર થયો નથી. એની અસર અત્યારે તો દેખાય છે. હજી 4-5 વર્ષ સુધી આપણને આ અસર કદાચ જોવા મળે. પરિણામ ઊંચું લાવવાના પ્રયત્ન અને પ્રયાસ છે, એ બોર્ડના છે, પેપર પદ્ધતિના છે, આ બધા દ્વારા પરિણામ સારું આવી શકે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે, એ આખો અલગ વિષય છે. એના માટે ક્યારેક ચર્ચા હોઈ શકે કે ડ્રોપ આઉટ રેશિયો. તો એ બધા પ્રયત્ન અને પ્રયાસ સરકારના પણ છે, બાકીના દરેકના છે. દરેક વાલીને પણ એવું લાગે છે કે મારું બાળક ગ્રેજ્યુએટ થાય. સ્કિલ બેઝ સિસ્ટમ લાવવાનો પ્રયત્ન અને પ્રયાસ NEP, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર કરવામાં આવ્યો છે. પરંતુ દરેક વાલીનો આગ્રહ એવો છે કે સ્કિલ બેઝ શિક્ષણ કરતા એ પહેલા ગ્રેજ્યુએટ થાય, અને ગ્રેજ્યુએટ થયા પછી એ બાકીનું બધું કરે. એવા દુરાગ્રહને કારણે એ પૂરતો સ્કિલ બેઝ પણ નથી બની શકતો, આવું છે અને દીપકભાઈ એને આપની પાસે. કારણે બેરોજગારીમાં પણ વધારો ક્યાંક ને ક્યાંક થતો હોય એવું જોઈ શકાતું હોય છે. દીપકભાઈ, આપ કઈ કહેવા માંગો છો? કારણ કે શિક્ષણ તો મોંઘું થઈ રહ્યું છે, પરંતુ પરિણામ. એમને બોલી લ્યા, સાહેબને બોલી લ્યા. જી જી, નહીં, આપ કઈ કહી રહ્યા છો, પ્લીઝ. ના, નથી કહેતો સાહેબ, હું સાંભળું પછી હું કહીશ. જી જી જી, જયેશભાઈ. એટલે દરેક શાળા ફી વધારો માંગવા પાછળના જુદા જુદા FRC આપણે ત્યાં છે, FRC ની અંદર જઈને મંજૂર કરાવતા હોય છે. પણ એ ફી વધારા માટેનું કારણ શિક્ષકોનો પગાર હોઈ શકે, ટેક્સ હોઈ શકે, લાઇટ બિલ હોઈ શકે. આવા વિવિધ પ્રકારના ખર્ચાઓને કારણે એ ફી વધારો હોઈ શકે. અને ફી વધારાને અને પરિણામને એક રીતે જોઈએ તો ખાસ કઈ સંબંધ છે એ પ્રકારનું નથી. કારણ કે વિદ્યાર્થીઓમાં જે પ્રકારની માનસિકતા અને એ પ્રકારનું હોય છે એના આધાર ઉપર બનતું હોય છે. અને વર્તમાન સમયમાં જે જોવા મળે છે, કદાચ કોરોના કાળની અસર, એટલે A1માં ઓછા, A2માં થોડાક વધારે, અને 50% થી 70%ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. આ કદાચ એનું પરિણામ હોઈ શકે, એક સરેરાશ પરિણામ બનતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. જી દીપકભાઈ, શું કારણ લાગે છે આપને? વિદ્યાર્થીઓ માટે વાલીઓ છે એ લાખોની ફી ભરતા હોય છે શાળાની અંદર, તેમ છતાં વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે 82.86% પર કેમ અટકી ગયું? શું લાગી રહ્યું છે? જયેશભાઈ કહ્યું કોરોના. જી બેન, આપણા ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું. માં સરસ્વતી માતાના નામ પર ખુલ્લેઆમ ધંધા ચાલે છે. શિક્ષકોની ભરતીથી થઈને શિક્ષકોને ટ્રેન કરનારી, તૈયાર કરનારી કોલેજોથી લઈને
શાળાઓથી લઈને શિક્ષણ અધિકારીની કચેરી થઈને નિયામકની કચેરી થઈને બધે જ સરકારે નક્કી કરેલા કાયદા અને આપણું સંવિધાન આ લોકો ભેગા મળીને પોતાની હથેળીમાં રાખીને થૂકીને ચાટી જાય છે. જી. શાળામાં કોઈ વાલી એડમિશન લેવા આવે તો ટ્યુશન, ખાનગી ટ્યુશન કેમ? પહેલી શરત છે કે કોઈ પણ શાળાએ પોતાની શાળામાં ખાનગી ટ્યુશન કરાવવું નહીં, કરવું નહીં, ખાનગી ધંધો વેપલો કરવો નહીં. એની ચોકીદારી કોણ કરે છે? સમજી ગયા બેન? વાત મોટા ભાગની શાળામાં સરકારે નક્કી કરેલી લાયકાત વાળા શિક્ષકો નથી. એટલે શિક્ષકોની દાવો ઘટ. કરું છું બેન, હું દાવો કરું છું જી જી જી. એક જવાબદાર વ્યક્તિ તરીકે સરકાર માન્ય સંઘ મહામંડળના પ્રમુખ રહી ચુક્યો છું. એટલા માટે જી. ખુલ્લેઆમ મારો આરોપ છે ને મારો દાવો છે કે આ લોકોએ શિક્ષકનું ભરતી નામે મોટા કૌભાંડ કર્યા છે અને એની પાછળ એક એક ભરતી પાછળ વેપલો કર્યો છે. આ ખાનગી શાળાની વાત કરું બેન. જી જી. સરકારી શાળામાં તો હજુ બી થોડી ટેટ ને બધી એક્ઝામો આવે છે એટલે યોગ્ય લાયકાત વાળા શિક્ષકો છે. હવે પોતાની શાળામાં તો કોઈ લાયકાત વાળો શિક્ષક રાખવો નથી. શિક્ષકના લાયકાતના બોર્ડ કાયદા મુજબ શાળાના પ્રવેશ દ્વાર પર લટકાવવા નથી. અને શાળાના જે નિરીક્ષણ કરવા આવતા અધિકારીઓએ નિરીક્ષણ કરવું પણ કાગળ પર, અને કાગળ પર નિરીક્ષણ કરી અને કવરમાં ભેટ સોગાદો લઈ જવી. શાળામાં મોંઘી ફી ભરનાર વાલી જવાબદાર નથી, એ તો બચારો લાચાર છે. પોતાના બાળકનું ભવિષ્ય સુદૃઢ સુનિશ્ચિત કરવા માટે શાળાના આશરે જાય છે. પણ આ શાળામાં જે કીડાઓ બેઠેલા છે, મોટો કીડો કોણ? આ કોરોનાનું વાયરસ કોણ? આ કોરોનાનું વાયરસ જન્મ્યું ક્યાંથી? દરેક શાળામાં જો લાયકાત વાળો શિક્ષક સરકાર નિમણૂક ના કરાવી શકતો હોય ને જે શાળા ના કરતી હોય, જે શાળામાં શિક્ષક જ લાયકાત વાળો સરકારની ધારાધોરણ મુજબ નથી, પછી કયા આધાર ઉપર મોંઘી મોંઘી ફી વસૂલવામાં આવે છે દીપકભાઈ? અને ખાસ કરીને વાલીઓને પણ એક વસ્તુ ચોક્કસથી કહેવી છે કે વાલીઓ છે બાળકો માટે ચોક્કસથી ફી ભરે છે, પરંતુ શિક્ષકની લાયકાત ચેક. હપ્તારાજ, માફિયારાજ, ખુલ્લેઆમ કહું છું. શાળામાં વાલીએ ફી ભરવાની શા જરૂર? એમાં એક પણ નોન ક્વોલિફાઈડ શિક્ષક હોય, અપ્રમાણિત લાયકાત વાળો એક પણ શિક્ષક પકડાય, એક પણ નાલાયક માણસ પકડાય. તો દીપકભાઈ વાલીઓ ક્યાં છેતરાય આમાં? બ્રાન્ડેડ સ્કૂલો એવરેજ રિઝલ્ટ આવ્યું છે. બધી શાળાને સરકાર માન્યતા આપે છે. એમાં બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ, એ ગ્રેડ વાળી, બી ગ્રેડ વાળી, સી ગ્રેડ વાળી સ્કૂલો ક્યાંથી આવી? સ્કૂલોમાં કેમ ભેદભાવ? કોઈ બ્રાન્ડેડ નથી બેન. બ્રાન્ડેડ તો એ સ્કૂલ જ છે જ્યાં 100% શિક્ષક યોગ્ય લાયકાત વાળો હોય. વાલીઓ તો પણ શાળાનું નામ પ્રવેશ માટે જતા હોય છે કે ભાઈ એમના બાળકનું જે ભવિષ્ય છે સારી શાળા એને પ્રાપ્ત થાય અને સારું પરિણામ મેળવે. અરે પણ બેન, વાલીઓ તો છેતરાય જ છે ને. જી. વાલીઓ કોણ છેતરે છે? સરકારના માણસો, અધિકારીઓ. અને આખું મેદાન કોને ખુલ્લું મોકળું મૂકી દીધું ખુલ્લેઆમ લૂંટ કરવાનું? અધિકારીઓ કેમ આવું ખુલ્લું મેદાન મોકળું? એને હપ્તા મળે છે. ઓકે, તો દીપકભાઈ વાલીઓએ હવે કયા પાસા ચેક કરવા જોઈએ? હવે માત્ર સ્કૂલનું નામ. બેન આપણું નામ પિનલબેન? નહીં, માલવીબેન. માલવીબેન, તમે શાકભાજી લેવા જાઓ તો ચેક કરીને લાવશો ને? જી. હે? ક્યાં બટાકો નાનો મોટો કાણા વાળો? બિલકુલ. હે?
તો સરકારે નક્કી કરેલું છે દરેક શાળાના બોર્ડ પર પ્રવેશદ્વાર પર તમામ શિક્ષક નોકરી કરતા હોય જી એની લાયકાતનું બોર્ડ હોવું જોઈએ. એની ક્યારે નિમણૂક થઈ તે મૂકેલું કેમ નથી હોતું? એ જોવાની જવાબદારી સરકારની પહેલા વાલીની જી પછી. વાલી તો વિશ્વાસ મૂકે છે શાળા હમ નામના મંદિરના સંચાલકો પર હમ વિશ્વાસ મૂકે છે અને આ લોકો એના વિશ્વાસ પર પ્રહાર કરે છે, ઘાત કરે, વિશ્વાસઘાત કરે છે ને જી બાળકની જિંદગી સાથે ખિલવાડ કરે છે આ લોકો ભેગા મળીને. જી એટલે બેન, મોંઘી ફી સસ્તી ફી મહત્વની નથી. જી લાયકાત વાળા શાળા શિક્ષકો ધરાવતી શાળાને જ ચોક્કસથી ફી લેવાનો અધિકાર છે. ચોક્કસથી અને જો આપણે ઠક્કર સાહેબે કહ્યું હમ કે સ્થાયી હાજરી પૂરવા માટે શાળા બાળકો આવવાના, એ જોવાની બી જવાબદારી સરકારની છે જી બેન. જી એના માટે વાલી જવાબદાર નથી. વાલી તો પોતાના બાળકને ભણાવવા માટે સરકારે મફત ભણાવવું જોઈએ. પોતાના ખિસ્સાના પૈસા ભરે, શિક્ષણ વેરો ભરે, શિક્ષણ કર ભરે છે. બે બાજુથી લૂંટાય છે અને આ દગાનો ભોગ બને છે. વાલી તો બને છે પણ એનું માસૂમ બાળક, 14 જી વર્ષથી નાનું બાળક, એની પર એક માનસિક શારીરિક અત્યાચાર થાય છે આ નાલાયક શિક્ષકો વાળી સ્કૂલમાં. અને જવાબદાર કોણ? મુખ્ય આરોપી શિક્ષણ ખાતાનો અધિકારી, બીજો જી આરોપી એનો નિરીક્ષક, ત્રીજો આરોપી આ શાળા નામે ધંધો કરતો શાળા સંચાલકનો કરતા હરતા જે હોય તે, ચોથો આરોપી એનો આચાર્ય જો હોય તો. બાકી કોઈ જી આચાર્ય હોતા નથી. એ તો રબર સ્ટેમ્પ બેહાડી, નિયામક બેહાડે. અને આ બધી મોટી શાળાઓમાં નિયામકો ઘુસાડી દીધા છે. હમ હું મેનેજર, અને સ્કૂલનો મેનેજર, એડમિનિસ્ટ્રેટર, સ્કૂલનો એડમિનિસ્ટ્રેટર, એટલે દીપકભાઈ એડવાઇઝર, આપ એટલે સ્કૂલનો એડવાઇઝર. આપનું એક કહેવું એ જ છે કે શિક્ષકોની ભરતી નથી થતી અને ક્યાંક લાયકાત ચકાસવામાં નથી આવતી. ચોક્કસથી જે રીતે જયેશભાઈ આપને પૂછવા માંગુ છું કે જે રીતે હવે કહેવાય ને કે મોંઘી શાળા હોય છે તો ત્યાં બધી ફેસિલિટીઝ હોય છે તે પણ એકદમ લક્ઝુરિયસ હોય છે, તો ક્યાંક માતા પિતા એ જોઈને પણ એડમિશન લેતા હોય છે. તો ભણાવવાની પદ્ધતિ કે જેમાં કોઈ ક્રાંતિકારી ફેરફાર દેખાતો નથી, આપનું શું માનવું છે? કે ભાઈ સુવિધા જોઈને વાલીઓ છે બાળકને શાળામાં એડમિશન લેતા હોય છે, કે પછી જે રીતે પરિણામ મેં વાત કરી કે ભણાવવાની પદ્ધતિ હવે ખરેખર બદલવાની જરૂર છે જેથી કરીને પરિણામ આપણું જે અમદાવાદ શહેરનું છે તે સારું આવી શકે? કારણ કે હવે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું શિક્ષણ હવે માત્ર પ્રીમિયમ પ્રોડક્ટ બની ગયું છે જેમાં વાલી પૈસા તો પૂરા ખર્ચે છે બાળકોની પાછળ પણ પરિણામમાં છેતરાય છે? અત્યારે એક માનસિકતા એવું છે કે જે સારું દેખાય છે એ વેચાય છે. હમ આ એક જોવા મળે છે. એટલે શિક્ષા સારી હોય એટલે બિલ્ડિંગ સારું હોય, પછી એમાં ભૌતિકતા વધારે હોય, એર હમ કન્ડિશન વાળા ક્લાસ હોય, હમ એવી જગ્યાએ જે વર્ગને પોસાય છે એ વર્ગ વધારે પૈસા ખર્ચીને પણ પ્રવેશ બિલકુલ. લેતા હોય છે. હમ અને ત્યાં આવી એમની આશા અપેક્ષા હોય છે કે ભાઈ ત્યાં મારું બાળક ભણશે તો 100% સારું બનશે, એવી આશા અપેક્ષા સાથે મૂકે છે. અને જી શાળા ઉપર પણ એવો વિશ્વાસ રાખે છે કે ભાઈ આટલી ફી લે છે તો એ પ્રમાણે ત્યાં ભણાવશે, શિક્ષકો હમ રાખશે. એ FRC માં જાય છે ત્યારે પણ આ બધું બતાવે તો છે જ, જેને હમ કારણે એની ફી ના ધોરણો નક્કી થતા હોય છે અને ફી મળતી હોય છે. તો આ બધું બતાવ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક વાલીએ એ પ્રકારનો પણ વિચાર કરવો જોઈએ કે મારા FRC બાળકમાં વાળાઓ કેટલી મોટા આવક, હપ્તાબાજ છે. મારા બાળકમાં કેટલી આવડત છે એના આધાર ઉપર બાળક સાથે અપેક્ષા રાખી અને એની સાથેનું વર્તન અને વ્યવહાર નક્કી કરી જી અને અમુક પ્રકારના ખર્ચા, જી આને હું ખર્ચ નથી કહેતો, એક પ્રકારનું બાળક પાછળનું ઇન્વેસ્ટમેન્ટ પણ કદાચ કહી શકાય કે બાળક પાછળનું આ રોકાણ છે. ફી ખર્ચ આપે છે એ જી એક રોકાણ સમજીને જ જી જી દરેક વાલી પ્રયત્ન અને પ્રયાસ કરે છે કે બાળકની પાછળ જે ચોક્કસથી રોકાણ કર્યું છે બદલાવની જરૂર છે. ભવિષ્યમાં.
ટૂંકમાં જવાબ આપશો સર. પ્લીઝ, સમયનો અભાવ છે. તો હવે બદલાવની ક્યાં જરૂર છે જયેશભાઈ? કારણ કે પરિણામ જો આવું ને આવું રહેશે તો આપણું ભવિષ્ય છે જે આવનારું એ જોખમમાં રહેશે. કારણ કે પરિણામ જે રીતે નીચે જઈ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદની જે વાત કરી રહી છું, તો હવે કેમ કે ગ્રામ્યમાં તો સારું પરિણામ આવ્યું છે, તો હવે બદલાવની ક્યાં જરૂર છે? શું શહેરી વિદ્યાર્થીઓ છે તે કદાચ સોશિયલ મીડિયામાં વધારે ફોકસ કરતા હશે, પરંતુ જે રીતે કહેવાય ને કે ધોરણ 12 અને એમાં ખાસ ધ્યાન આપતા હોય છે, તો પછી બદલાવની ક્યાં જરૂર છે? કારણ કે આમ તો મોટામાં મોટો રોલ જોઈએ તો શાળાનો હોવો જોઈએ. એટલે શાળાનો રોલ મહત્વનો છે, પરંતુ શાળાની જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ઉપર વધારે જે આધાર રાખવામાં આવે છે. નિર્ભર કરતા મોટા હોય છે. જી ભાગની શાળાઓમાં ધોરણ 10 અને 12માં દિવાળી જી, પછી વિદ્યાર્થીઓની સંખ્યા ક્યાં હોય છે? તો ટ્યુશન અને ક્લાસીસની અંદર વધારે હોય છે. શાળાની અંદર બદલાવની ક્યાં ખરેખર જરૂર છે? વિદ્યાર્થી જી જી, જવું જોઈએ, જતા ટૂંકમાં નથી. જણાવશો. જી, તો બદલાવ ક્યાં થવો જોઈએ? ટ્યુશન ક્લાસની જગ્યાએ વાલીઓએ શાળામાં પહેલો આગ્રહ રાખવો જોઈએ કે શાળાની અંદર જાય અને શાળાની અંદર બિલકુલ જઈને બિલકુલ. ભણે તો ચોક્કસ જી પરિણામ સુધારી શકાય. ચોક્કસ. દીપકભાઈ, આપનું શું માનવું છે? બદલાવની ક્યાં જરૂર છે? ટૂંકમાં જવાબ આપશો. આપણે રૂપિયા ખર્ચીએ, જી જ્યાં બિલ ચૂકવીએ ત્યાંથી વસ્તુ લઈએ ને, ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે બેન. જી શાળામાં પૈસા આપવાના, ફી ભરવાની, બાળક ભણવા મૂકવાનો, ભણાવવા બીજે મૂકવાનો. કન્ઝ્યુમર એક્ટ લાગે બેન. જી બીજી વસ્તુ, એફઆરસી ની વાત કરી સાહેબે હમણાં. જી, એફઆરસી એટલે આ મોટા મોટા દલાલો ભેગા થયેલા છે અહીંયા. આપણી પાસે સમયનો અભાવ છે દીપકભાઈ. એમ સાંભળી લો, બદલાવની ક્યાં જરૂર એફઆરસી છે? એફઆરસી જી ટૂંકમાં કહું, પેલા સરકાર નક્કી કરતી હતી ફી, શિક્ષણ અધિકારી. હવે આ વચ્ચે ક્યાંથી આવ્યો, નવો કાયદો બનાવ્યો, અને એફઆરસી કઈ શાળાનું શિક્ષક ક્વોલિફાઈડ છે જોઈને પગાર નક્કી કરે છે, જી ફી જી નક્કી કરે છે. એ કેમ જી નથી જોતી કે તમારી શાળામાં યોગ્ય લાયકાત શિક્ષક નથી તો તમને પૈસા લેવાનો અધિકાર નથી? જી, આ એફઆરસી વાળા ચોક્કસથી પણ આમાં મળેલા છે. ચોક્કસથી. જી જી જી, બોલો બેન. ચોક્કસથી. અહીંયા સમયનો અભાવ છે તો અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ જયેશભાઈ અને દીપકભાઈ, બંને અમારી સાથે જોડાયા. આભાર. જે રીતે અત્યારે કહેવાય ને કે શિક્ષણ મોંઘું છે પરંતુ પરિણામ નીચું જઈ રહ્યું છે, હવે આની પાછળ ચોક્કસથી વિચારવા જેવી બાબત એ છે કે શું કારણ છે, અને કારણો પણ આપણે ઘણા બધા જાણ્યા છે, પરંતુ હવે બદલાવની પણ જરૂર છે. આશા રાખીએ છીએ કે આવનારું જે રિઝલ્ટ છે ધોરણ 12નું, હવે એમાં ક્યાંક આપણને ઉછાળો છે તે જોવા મળે, પરિણામ છે વિદ્યાર્થીઓનું તે સારું આવે, જેથી કરીને વાલીઓની પણ ચિંતા ક્યાંક ઓછી થાય. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.